ધોરાજીના નાની પરબડી ગામે કારખાનાની કુંડીની સાફ સફાઈ દરમિયાન માનવ ખોપરી મળતા તેને ફોરેન્સિક પીએમ માટે મોકલી આપવામાં આવી હતી અને તેમાંથી કંકાલ મહિલાનું હોવાનું અને 6 મહિના પહેલા તેનું મોત નિપજાવ્યાનું સામે આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી અને યુપીની પરિણીતાની હત્યા ગૃહ કંકાસના પગલે તેના પતિ અને દિયરે જ કરી હોવાનું સામે આવ્યું હતું। પોલીસે યુપીના ઇટાવા જઈ બંને આરોપીઓની ધરપકડ કરી આજે ધોરાજી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા અને અદાલતે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ અંગેની વધુ તપાસ સીપીઆઈ હેરમાં ચલાવી રહ્યા છે અને ધોરાજીના નાની પરબડી ગામે સાંકડી રોડ પર આવેલા કારખાનામાં સાફ સફાઈ દરમિયાન ખોપરી મળી આવતા પોલીસ સતર્ક બની હતી અને આ લાશ કારખાનામાં જ અગાઉ નોકરી કરતા વિપિન યાદવની પત્ની રેશમા દેવી ઉર્ફે શાયરા ઉર્ફે શાંતિનું હોવાનું સામે આવતા પોલીસે પુરાવા એકઠા કર્યા હતા અને શંકાના આધારે રેશમાના પતિ વિપિન તેમજ તેનો ભાઈ સૌરભસિંહને ઇટાવાના ભરથાના તાલુકાના નગલાદયા ગામેથી ઝડપી લીધા હતા। જોકે વિપિને જણાવ્યું હતું કે રેશમા સાથે મારે અને ભાઈને કાયમ માથાકૂટ થતી રહેતી હતી અને આથી જ જ્યારે અમારો પુત્ર આરુષ શાળાએ ગયો હતો ત્યારે રેશમાને ચૂંદડીથી ગળામાં ટૂંપો દઈ દીધો હતો અને તેના સૌરભસિંહે મદદગારી કરી હતી। બાદમાં કુંડીમાં લાશને ફેંકીને માટીનું પુરાણ કરી દઈને બંને વતન નાસી ગયા હતા। પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302, 201, 120B મુજબનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। નાની પરબડીમાં પત્નીની હત્યા કરનાર આરોપીનો પિતા ઉત્તર પ્રદેશનો નિવૃત્ત પોલીસ કર્મચારી છે તેમજ મૃતક મહિલા રેશમાને 7 વર્ષનો એક દીકરો આરુષ પણ છે જેણે અકાળે માતાનું છત્ર ગુમાવ્યું છે અને હવે હત્યાનો ગુનો સાબિત થતા પિતા જેલમાં જશે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।